વાત કરીશું મોરબીથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। મોરબીમાં રેલ રોકો આંદોલન, રેલવે ફાટક બંધ કરાતા આંદોલન કરવામાં આવ્યું। રેલ રોકો આંદોલન વાંકાનેરના ધમલપર પાસે ખેડૂતો દ્વારા ટ્રેનને રોકવામાં આવી। ખેડૂતોના ખેતરે જવાના રસ્તા પરનું ફાટક બંધ કરાતા વિરોધ કરવામાં આવ્યો। રેલવે દ્વારા ફાટક બંધ કરી દેવાતા ખેડૂતોએ થોડીવાર માટે ટ્રેન રોકી દીધી હતી। ફાટક ખોલાવવા માટે ખેડૂતો દ્વારા અગાઉ પણ રજૂઆત કરવામાં આવી છે। અનેકવાર આ મામલે રજૂઆત કરાઈ છે। મોરબીમાં રેલવે ફાટક બંધ કરાતા રેલ રોકો આંદોલન, ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। વાંકાનેરના ધરમપર પાસે ખેડૂતો દ્વારા ટ્રેન રોકવામાં આવી હતી। વધુ વિગતો સાથે સંવાદદાતા કેતન ફોન લાઈન પર જોડાયા છે। કેતન, મોરબીમાં રેલ રોકો આંદોલન, ખેડૂતોનું આ આંદોલન શું માંગણી છે, શું ઘટના બની હતી, શું વિગતો? હાજી, જો આની પ્રાથમિક વિગતોની વાત કરીએ તો વાંકાનેર પાસેનું જે ધમલપર છે, જે ધમલપર પાસે એક ફાટક જે છે તે ફાટક રેલવે તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવી છે। આ ફાટકને બંધ કરી દેવાતા તે ફાટકના માર્ગ પરથી જે પસાર થાય છે, જે આસપાસના ખેડૂતો, આસપાસમાં રહેતા જે ખેડૂતો છે, ખાસ કરીને તેના રિલેટેડ આ પ્રશ્ન છે। આ ફાટક બંધ કરી દેવાતા ખેડૂતોનું કહેવાનું એવું થાય છે કે પોતાનો જે માર્ગ છે તે બંધ થઈ ગયો છે અને તેના માટે ખેડૂતોને ખૂબ જ અડચણનો સામનો કરવો પડે છે। અને આ ફાટક બંધ કરી દેવાતા આસપાસના ગામોના ખેડૂતોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડે છે। એટલે ખાસ કરીને આ બાબતે તેઓએ પ્રશાસનને અગાઉ લેખિત રજૂઆતો પણ કરી છે કે આ ફાટકને બંધ કરવામાં ન આવે। જો આ ફાટકને બંધ કરવામાં આવશે તો મોટી સંખ્યામાં ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડે તેમ છે। આથી લેખિત રજૂઆત કર્યા બાદ આજરોજ ખેડૂતો જે રેલવે ફાટક છે ત્યાં ઉમટી પડ્યા હતા અને જે ફાટક રેલવે તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવી છે તે ફાટક પાસે ખેડૂતો ઉમટી પડ્યા હતા અને ખેડૂતો મોટી સંખ્યામાં ઉમટી પડતા રેલવે પોલીસ પણ દોડી ગઈ હતી અને થોડી વાર માટે કહી શકાય કે એક ગુડ્સ ટ્રેન અને એક પેસેન્જર ટ્રેન છે તેને થોડી વાર માટે થોભાવી પડી હતી। પણ કારણ જોકે થોડી વારમાં જ રેલવે પોલીસ દ્વારા ટ્રેનને પૂર્વવત કરવામાં આવી હતી। ત્યારે ખેડૂતોની માગણી એવી છે કે આ ફાટકને બંધ કરવામાં ન આવે, તેના માટે થઈને આજે ખેડૂતોએ થોડીવાર માટે ટ્રેનને થોભાવી હતી। ચોક્કસ આભાર જાણકારી આપવા બદલ।